બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે હજરત ઇમામ હુસેન અને 72 શહીદોના માનમાં આજે મુસ્લિમ સમાજે ધાનેરા ખાતે મોહરમ મનાવી હતી. ઇમામવાડાથી ધાનેરાના અનેક રાજમાર્ગો પર ફરી ઇમામવાડા ખાતે પરત આવ્યા હતા. ઇસ્લામિક કેલેન્ડર મુજબ પ્રથમ માસને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હજરત ઇમામ હુસેને માનવતાના મૂલ્ય ખાતર બલિદાન આપ્યું હતું, જેની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાત જુલુસ નીકાળીને શોક મનાવવામાં આવે છે. જુલુસનું હર ગલીએ સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ મુસ્લિમોએ તાજિયાના દર્શન કરી અનેકતામાં એકતાની ભાવના બતાવી હતી અને સમગ્ર જુલુસ દરમિયાન ધાનેરા પોલીસ પણ ખડે પગે જોવા મળી હતી. આ ધાનેરામાં મોહરમનો પર્વ તહેવાર છે. જે મોહરમનો તહેવાર અમારા ઇસ્લામના અંદર માનવતા માટે 72 જણ આખો પરિવાર શહીદ થઈ ગયો હતો માનવતાની કાજે, અને જે એમના નાના નાના બાળકો પણ શહીદ થઈ ગયા હતા મોહરમના દિવસે. એમની યાદના અંદર આ તાજિયા મોહરમ જુલુસ મનાવવામાં આવે છે. જે લોકોએ માનવતા માટે પોતાની આખી આહુતિ આપી દીધી, 72 જણા શહીદ થઈ ગયા હતા. નાના નાના 6 મહિનાના બાળકો પણ શહીદ થયા હતા માનવતા માટે. એમના યાદની અંદર આજે એ તહેવાર મનાવવામાં આવે છે, જેનો જુલુસ 10મીના તરીકે આશુરા તરીકે મનાવવામાં આવે છે. જે જુલુસ ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી નીકળવામાં આવ્યો છે.